स्वागत है यीशु आपका। દેવનો સન્માન કરીશું. અરવિંદભાઈ, ઓકે, તાળી આપીએ. તાળી પાડીએ બહેનો, મારી બહેનો, આપણી સેવિકા બહેનો, તાળી પાડીએ બહેનો. દીવા ઓલવાઈ ગયો છે. જેઓની પાસે નવી આશા નથી એઓને આજના વચન દ્વારા આશા મળે. હવે પછીના સર્વ સમયમાં આગલા સેશનમાં પણ પવિત્ર આત્મા તમે અમને દોરજો ને તમે ચલાવજો. દરેકની સાથે વાત કરી માટે ધન્યવાદ. તને મહિમા મળે. ધન્યવાદ ધન્યવાદ પિતા, મેં પ્રાર્થના કરીએ છીએ આજે કે પ્રભુ તમારા પસંદ કરેલા બાળકો તમારું નામ ઊંચું ઉઠાવી રહ્યા છે. ગીતો દ્વારા તમારું નામ ઊંચું ઉઠાવી રહ્યા છે. આરાધના દ્વારા તમારું નામ ઊંચું કરી રહ્યા છે. ઓ પ્રાર્થના દ્વારા પિતા તારું નામ ઊંચું કરી રહ્યા છે. વિશેષતા પ્રભુ અમે તારો મુખનો અવાજ સાંભળવા જઈ રહ્યા છે. ત્યારે હે પવિત્ર આત્મા દેવ, તમારા આત્મા દ્વારા તમે વચન મોકલો. આત્મા દ્વારા તમે બોલો. સત્યની આત્મા દ્વારા તમે બોલો. તારું વચન કહે છે સત્યની આત્મા તમારા પર આવશે ત્યારે સર્વ તમને સત્યમાં દર્શે અને સત્ય તમને મુક્ત કરશે. તે જ આત્માનો અભિષેક આ જગા પર ઉતરી પડે. તમારા ભક્તોને પવિત્ર આત્માથી તમે ભરી દે. ના મારા બલથી, ના મારા શક્તિથી, ના મારા વિચારથી, પરંતુ દેવની આત્મા દ્વારા બોલ. સત્યની આત્મા દ્વારા બોલ. પવિત્ર આત્માના વચન દ્વારા બોલ. સામાન્ય વ્યક્તિના જીવનમાં કલ્યાણ થાય એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. આજે કોઈ બી દુઃખી રોગી આવ્યા હોય તો વચન દ્વારા તમે મુલાકાત કર. પવિત્ર આત્મા દ્વારા તમે મુલાકાત કર. આજે કોઈ બી નિરાશામાં આવ્યા હોય તો દેવ તારા વચન દ્વારા તમે મુલાકાત કર. સામાન્ય વ્યક્તિના જીવનમાં ઉત્તેજન મળે, છુટકારો મળે, આત્મિક સાજા પડો અને શારીરિક સાજા પડો. દેવ તારા દીકરાના જીવનમાં પ્રગટ થાય એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. વચન વિરુદ્ધ બાવલા શૈતાનિક શક્તિ, અંધકારની તાકાતના દુષ્ટ આત્માની શક્તિઓ ઈસુના નામમાં લીલા ચાલી જાય. પવિત્ર આત્માને આગ ઉતરે, પવિત્ર આત્માને સામર્થ્ય ઉતરે. એક એક દીકરા પવિત્ર આત્માથી તમે વિશ્વાસ ભરી દે એ જ મારી હૃદયની પ્રાર્થના છે. મહિમા તું પામ મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા, હાલેલુયા. બધાને પ્રભુ શ્રી કૃષ્ણમાં નાતાની સલામ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ત્રૈક્ય ઈસુને આપણે ટાઈથી મહિમા આપીએ કારણ કે તે માન પામવા માટે અને સન્માન પામવા માટે યેસુ યોગ્ય છે. હાલેલુયા. સારું, હું પ્રભુને પુષ્કળ આભાર માનું છું. પ્રભુના મોટી કૃપામાં પહેલી વાર આ ચીખલી ભેસરાટ ગામમાં પ્રભુ મને લાવ્યો. એકવાર અમે આવ્યા હતા અને ત્યારે પ્રાર્થના કરવા માટે આવ્યા હતા પરિવારમાં, પરંતુ આજે દેવની કૃપામાં દેવને વચનના માટે, સેવાના માટે તમે બોલાવ્યા. હું પુષ્કળ દેવને આભાર માનું છું અને સ્થાનિક મંડળીને સેવકોને અને વડીલોને આગેવાનનો હું આભાર માનું છું. સાથે આ ઠેકાણે ઘણા દેવના અભિષેક પામેલા દાસો છે અને દાસીઓ છે. દરેકને આભાર માનું છું. વચન સેવાના માટે તમે અમને બોલાવ્યા. ગોદિયા દિવસના અંદર
દેવનો દાસ બેન્જામીભાઈ ફોન કર્યો હતો અને વાત કરવામાં આવી અને દેવની કૃપામાં તારીખને આયોજન કરવામાં આવી અને હું એના નંબર મારા મોબાઈલમાં એડ કરેલો જ હતો. જ્યારે એણે ફોન કર્યો એટલે મેં સમજી ગઈ તે જ દાસે. અને જ્યારે મને યાદ દેવડાવતા હતા કે આપણે ત્યાં મળેલા ટિમ્બર થવા, ત્યારે મારો નંબર તે સમયથી સેટ પેલું એડ કરેલું જ એટલે મેં બધી જ વાતો જાણી અને સમજી ગઈ કે એ જ દાસ છે. તો હું પ્રભુને દાસને પણ હું દિલથી આભાર માનું છું. વચન સેવાના માટે તમે અમને બોલાવ્યા. સાથે દેવના પસંદ કરેલી પ્રિય બાળકીઓ એને જુવાન ભૂલકાઓ, નાના બાળકો બી જુવાન બાળકો બી બધાને હું પ્રભુ ઈસુ કૃષ્ણના દર સ્વાગત કરતા બધાને ફરી કહું છું ઈસુના નામમાં સલામ. હાલેલુયા. સારું, આપણે સમય ન બગાડતા સીધા દેવના વચનને વિષયમાં જવાના છે. નાતાલની મીટિંગ છે. મારો અને તમારો ઉદ્ધારનાર પૃથ્વી પર આવ્યો તેનું નામ આપણે ઊંચા કરી રહ્યા છે. હાલેલુયા. તો વહાલાઓ, આપણે આજના વચનની વિષય પણ એ જ વિષયમાં આપણે શિક્ષણ લેવાના છે, શીખવાના છે. ઈશ્વરને દાસ મને વાત કરી હતી નાતાલની સ્પેશિયલ મીટિંગ રાખી છે, એટલે નાતાલની વિશે તમે સંદેશો તૈયારી કરીને આવજો અને તે જ પ્રમાણે વચનનો પ્રસંગ પ્રમાણે તે જ વચનની વિશે આજે આપણે શીખવાના છે. હાલેલુયા. સારું, આપણે આજના વચનને વિષયમાં જવાના છે ને તમને બધાને માલુમ છે હું વધારે ભણેલી નથી. હા, તમે બધાને ખબર હશે, કાં તો પહેલી જ વાર આજે જોયા બી હશે, પણ કદાચ યુટ્યુબ પર તમે જોયા જ હશે. પણ અમે ફક્ત ચોથા પાસ, વધારે નહીં. હા, ચોથા પાસ. તમે તો ઘણા ભણેલા, બાઇબલના વિષયનું શિક્ષણ લીધેલું બી હશે, પવિત્ર આત્મા દ્વારા તમને દેવે ભણાવ્યા બી હશે, વિશેષ તમે આત્મિકતાનો ઊંડાઈથી જાણતા હશો. પણ હું તમને કહું છું, મારે એટલું છે કે હું ચોથા પાસ છું અને જે શું તે દેવની કૃપામાં છું. હાલેલુયા. અને તમે મને બધા જાણો છો, દેવને કૃપામાં પ્રભુએ મને જે સેવા કૃપાદાનો આપ્યા છે તેના દ્વારે દેવનો મહિમા પ્રભુ કરી રહ્યો છે. સારો, આવો આપણે આજના વચનની વિષયમાં જવાના છે. અને આજના વચનની વિષય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો ત્યારે આપણને બધાને માલુમ છે કે પવિત્ર કુમારિકા મરિયમના પેઠે તે જન્મ લીધો. તે જન્મ લીધો પછી કેટલાક લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો છે તે વાતની જાહેરાત કરી. તો આજના વચનની વિષય છે, એ વિષય છે કે ઈસુ જન્મ્યો પછી દૂતોએ જાહેરાત કરી કે ઈસુ ખ્રિસ્તે પૃથ્વી પર આવ્યો છે. દૂતો તો પહેલા તેને વાત કરી હતી, મરિયમની સાથે વાત કરી હતી, યુસુફને સાથે પણ વાત કરી હતી અને ત્યાર પછી પણ દૂતે એક ભરવાડ લોકોને સાથે પણ વાત કરી હતી. તો મારે આજના વચન વિષય એ છે, ઈસુ જન્મ્યો તે જન્મની વાત કેટલાક લોકોએ જાહેરાત કરી. હાલેલુયા. તો આજના વચન વિશે છે, બરાબર, કે આપણે જ્યાં વાંચીશું ત્યાં એ લોકોએ દેવની સ્તુતિ કરી અને દેવની વાતને જાહેરાત કરી. શબ્દ એવી રીતે આપણને ત્યાં જોવા મળશે કે જેથી કરીને આપણને પૂરો વચનની વિષયમાં આપણને સમજાશે. સારું, વચન વાંચીશું. પરિચયના વચન છે. આપણે દર વર્ષમાં એક વાર એ પ્રચાર શીખીએ છીએ, સાંભળીએ છીએ, બાઇબલ તે વાંચીએ છીએ, પણ પ્રસંગ પ્રમાણે શિક્ષણ દેવના ભક્તો દ્વારા આપણને મળે છે. હાલેલુયા. પ્રસંગ ન હોય તો આપણે તે વચને વાંચીએ છીએ ખરા, પણ એ વિશેષ તેના પ્રસંગ પ્રમાણે શીખતા નથી. પણ જ્યારે નાતાલનો સમય આવે છે, ડિસેમ્બર મહિનોમાં આપણે જ્યારે પ્રવાસ થઈએ છીએ ત્યારે દરરોજ બી મિટિંગો રાખવામાં આવે છે, ઠેક ઠેકાણે મિટિંગો રાખવામાં આવે છે. આખો મહિનામાં આપણે નાતાલની વિશે, ઈસુ ખ્રિસ્તના જન્મના વિશેને વચન આપણે શિક્ષણ લેતા રહીએ છીએ અને બીજાને આપતા રહીએ છીએ, પોતે પણ શીખીએ છીએ, બીજાને પણ શીખવાડીએ છીએ. હાલેલુયા. તો પ્રિય વહાલાઓ, આપણે પણ આજે પણ એ જ પ્રમાણે વચન આપણે શીખવાના છે. વાંચીએ લુકની લખેલી સુવાર્તા, પરિચયના વચન છે. આપણે
અધ્યાય, બીજો અધ્યાય અને 8મી કલમથી આપણે વચન આગળ વાંચવાના છે. વાંચો. તે દેશમાં ઘેટા બાળકો રાત્રે ખેતરમાં રહીને ઈસુ ખ્રિસ્ત જન્મ્યા પછી જે લોકોએ જાહેરાત કરી તે વચન વિશે આપણે આજે શીખવાના છે. એટલે આપણે જ્વાલામાં વચન એવી રીતે વાંચ્યું કે તે દિવસે ઘેટા બાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. અને વાલવો, આ ઘેટા બાળકની સાથે દૂત મુલાકાત કરશે એવું ઘેટા બાળકોએ કદી પણ જિંદગીમાં સપનું પણ જોયું નહીં હશે. પ્રિય વહાલો, આપણે વિચારીએ, ઘેટા બાળકો કેટલાક વર્ષથી, કેટલાક સમયથી ઘેટા સાચવતા હશે, સીમમાં ખેતરમાં ઊંઘી રહેતા હશે, પણ એક ઘેટા બાળકને કદી પણ સપનામાં એવું દર્શન નહીં દેખાયું હોય કે આકાશમાંથી પવિત્ર વ્યક્તિ આવશે ને અમારી સાથે મુલાકાત કરશે. એણે સપનું નહીં જોયું હશે. આજે પ્રિય વહાલાઓ, આપણે વિચારીએ, આપણે પણ દેવના બાળકો છે, આપણે પણ કઈક વ્યક્તિઓ કદાચ એવું સપન નહીં જોયું હોય કે હું આવનાર દિવસમાં પ્રચારક બનીશ, કે ગીત ગાઈશ, કે મારા દ્વારા કંઈક આત્મા બચશે, કે હું કંઈક કરીશ. કદાચ કઈ બી વ્યક્તિ નહીં સપના જોયું હોય, પણ દેવ સમય, ઠરાવેલા સમય પર દેવે આપણી મુલાકાત કરી લીધી છે. હાલેલુયા. તો પ્રિય વહાલાઓ, આપણે વચન શીખીએ છીએ કે આ ઘેટા બાળકોએ રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. અને પછી પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો. હાલેલુયા. અને પછી વાંચો. ને પ્રભુના ગૌરવનો પ્રકાશ, અને તે જગ્યા પર પ્રભુના ગૌરવ, પ્રભુનો મહિમા, દેવનો પ્રકાશ, પ્રભુની તેજ તે ઠેકાણે ઉતરી પડી. હાલેલુયા. અને ત્યારે લોકો શું કરતા હતા? પછી તેઓની આસપાસ દેખાયો, અને તેને આજુબાજુ દેખાયો, જ્યાં ખેતરમાં હતા, જ્યાં ઊંઘેલા હતા, જે ઘેટા બાળકો બેઠેલા હતા, ઊંઘેલા હતા, ત્યાં દેવનો દૂત આવ્યો. અને એકનો પ્રકાશ ને એકની તેજ ને એકનો ગૌરવ તે ઠેકાણે પ્રગાઢ થયો. અને પછી અને તેઓ ઘણા ભયભીત થયા. અને તે લોકો ઘેટા બાળકોએ ભયભીત થયા, ગભરાઈ ગયા. મેં તમને વાત કરી એ પ્રમાણે કોઈ દિવસે એવું દર્શન એને જોયું નહીં હશે. કોઈ દિવસે આકાશમાંથી પ્રકાશનો તેજ એને જોયો નહીં હશે. કોઈ દિવસે એને અનુભવ કર્યો નહીં હશે. માટે વહાલવો, એના જીવનના અંદર જ્યારે પ્રભુના દૂત એની સામે આવ્યો, ઊભો રહ્યો, અને ઊભો રહેતા સાથે એકલો પ્રકાશ ને તેજ તે જગા પર ફેલાઈ ગયો. અને પ્રકાશ જોઈને આ ભરવાડો ગભરાઈ ગયા. શું થયું? આ શું થઈ રહ્યું છે? આ કોણ વ્યક્તિ આવ્યો? કેવો તેજ, કેવો પ્રકાશ, કેવો મહિમા ઠેકાણે ઉતરી પડ્યો છે? આ શું થઈ રહ્યું છે? કદી પણ એને જિંદગીમાં જોયું નહીં હતું, માટે ગભરાઈ ગયા. પણ દૂતે શું વાત કરી? દૂતે તેઓને કહ્યું કે બીહોમાં કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. હાલેલુયા. હું તમને પહેલા વાત કરી, તમે બીહોમાં, તમને હું મોટા આનંદની સુવાર્તા કહું છું. આનંદ, કદાચ તમે દુઃખી હશો, કદાચ નિરાશ હશો, કદાચ કઈ બીમાર બી હશે, છે કે નહીં? કઈ ને કઈ તો હશે. પણ એને હવે કહેવામાં આવ્યું, તમને આનંદની સુવાર્તા કહેવા માટે આવ્યો છું. હાલેલુયા. આજે પ્રિય વહાલાઓ, ઘેટા બાળકને દૂતે વાત કરી, એ જ ઈશ્વર મારા વહાલાઓ
મને ને તમને પણ કહે છે મોટી આનંદની સુવાર્તા તમારી પાસે લાવ્યો છું. હાલેલુયા. દુઃખી થવાનું કે ચિંતામાં રહેવાનું કે બોજમાં રહેવાનું, ટેન્શન લેવાનું જરૂર નથી. મારો અને તમારો પ્રભુ આનંદ લઈને આવ્યો છે. આમેન. જ્યારે આપણે દેવની હાજરીમાં બેસીએ છીએ પ્રિય વહાલાઓ, ત્યારે આપણા જીવનમાંથી બધી ચિંતા અને બધી નિરાશા પણ નીકળી જાય છે. આમેન. ઓ પ્રિય વહાલાઓ, આનંદ મળે તો ફક્ત યેસુમાં મળે છે. આપણા જીવનમાંથી બોજ હલકો થાય તો ફક્ત ઈસુના હાજરીમાં આપણો બોજ હલકો થઈ શકે છે. માટે ધર્મશાસ્ત્રો, પવિત્ર બાઇબલની વાત આપણને કહેવામાં આવે છે કે જ્યારે દૂતોએ ભરવાડને કહ્યું કે બીહો માં, તમારી માટે આનંદની સુવાર્તા લઈને આવ્યો છું, અને પછી અને તે સર્વ લોકોને માટે થશે, અને તે તમારા એકલાના જ માટે નહીં પણ સર્વ લોકોના માટે થશે. આમેન. અને તે સુવાર્તા મારા માટે પણ હતી, તે સુવાર્તા તમારા માટે પણ હતી. આજે જગવાસીના, દુનિયાના ખંડિત પૃથ્વી પર જેટલા લોકો છે બધા લોકોના માટે આનંદની આ સુવાર્તા હતી. હાલેલુયા. મારા પ્રિય વહાલાઓ, એને એવી વાત કહેવામાં આવી કે મોટી સુવાર્તાની વાત છે, પણ તમારા જ માટે નહીં, બધાને માટે. જેટલા વ્યક્તિઓ ઈસુને માનશે, અંગીકાર કરશે, તેના પર વિશ્વાસ કરે, તેના સગળા લોકોના માટે એ આનંદની સુવાર્તા છે. આમેન. અને પછી કેમ કે આજ દાઉદના શહેરમાં, આજ દાઉદના શહેરમાં તમારું સારું એક તારનાર, એટલે એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. આમેન. અને એવી વાત કહેવામાં આવી કે તમારે સારું ખ્રિસ્ત પ્રભુ તારનાર હાર જન્મ્યો છે. માટે તમે આનંદની સુવાર્તા તમારા માટે લાવ્યો છો. પ્રિય વહાલાઓ, આજે મારે ને તમને આનંદ કરવાની એ જ જરૂર છે કે મારો અને તમારો પ્રભુ ખ્રિસ્ત ઈસુ પૃથ્વી પર જન્મ લઈને આવ્યો. હાલેલુયા. અને મારા ને તમારા હૃદયમાં જન્મ લીધું. આપણે આપણા જીવનનો બદલી નાખ્યું, આપણા જીવનમાં પરિવર્તન કર્યું. આપણે કેમને આનંદ કરીએ. આમેન. માટે દેવના સેવકોએ વાત કરી, સેવિકાઓ આનંદ કરો, બહેનો નાચો, ભાઈઓ નાચો, સ્તુતિ કરો. કેમ? આનંદની સુવાર્તા છે. આજે તો દુઃખી થવાની વાત નથી, રડવાની વાત નથી, અરે નિરાશ થઈને બેસી રહેવાની વાત નથી. હાલવાનું પણ છે, આનંદ પણ કરવાનું છે, દાંત પણ બતાવવાનું છે, સળમ પણ લેવાનું છે કે આ તો ખુશીની વાત છે ને. આમેન. હાલેલુયા. માટે સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને કહે છે આજે તો તમારા માટે તારનાર હાર એટલે ખ્રિસ્ત ઈસુ જન્મ્યો છે. એટલે તમે આનંદમાં, ખુશીમાં રહો. અને તમારા જ માટે નહીં, પરંતુ જેટલા લોકો છે બધા લોકોના માટે. આમેન. જો ઈશ્વરને અંગીકાર કરતા હોય કે નહીં માનતા હોય, સગળાના માટે આનંદની સુવાર્તા, ઈસુ ખ્રિસ્તની વિશેની વાત દૂતો ભરવાને વાત કરી. આમેન. તો હું ને તમારે પણ ચૂપ બેસી રહેવાનું નથી. આપણે પણ એકબીજાને કહીએ, કારણ કે મારો અને તમારો પ્રભુ આ પૃથ્વી પર જન્મ લઈને આવ્યો. હાલેલુયા. સુવાર્તા જ્યારે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર જન્મ લઈને આવ્યો ત્યારે જેને એક દૂતે વાત કરી તે વ્યક્તિ ચૂપ નહીં બેસી રહ્યા. તે બીજાને કહેવા લાગ્યા. આપણે પણ આ ગામમાં કહેતા, બીજા ગામમાં કહેતા, આ વિસ્તારમાં કહેતા, બીજા વિસ્તારમાં કહેતા, જાવ સુધી પ્રિય વાળા પૃથ્વી પર આપણે ઈશ્વર જીવને ત્યાં સુધી દેવના સુવાર્તાની વાતો પ્રગાટ કરતા રહીએ. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પવિત્ર બાઇબલની વચન આપણને એવી કહેવામાં આવે છે. પછી તમારે સારું એ નિશાની છે કે, તમારું સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટ લો, ગભાણમાં સૂતેલો જોશો. અને નિશાની આપવામાં આવી. અને પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય, અને દૂતની સાથે આકાશના સમુદાય સગળી સેનાઓ
એકાએક પ્રગટ થયો એકાએક એટલો આનંદ અને એટલી ખુશી સ્વર્ગના અંદર પણ થઈ અને પૃથ્વી પર પણ થયો. હાલેલુયા. માટે મારા ને તમારે કેમને આનંદ કરવું જોઈએ? આનંદ કરવાની વાત છે. આમેન. પ્રિય વહાલા, અમે એક દિવસ એટલે કે આજ મહિના 1 તારીખે ઉચ્છલ તાલુકામાં જ પણ આગળ અમે મિટિંગ કરવા ગયા હતા. ત્યાં એક દાસે વાત કરી હતી અને એ કહે કે ડિસેમ્બર આવ્યો 1 તારીખે એટલે અમે આભાસ સ્તુતિને મિટિંગ રાખી છે. ખુશીની વાત પ્રભુ આખા વર્ષમાં સંભાળ્યા અને આનો એક ડિસેમ્બર મહિનાને છેલ્લે સુધી એટલે 1 તારીખે સુધી લાવ્યો. આનંદ કરીએ છીએ. આજથી આ મહિનોમાં આપણે પ્રવાસ થઈ ગયા એટલે આખા મહિનામાં આનંદ કહીને કપડાં ખરીદવાનું, કહીને ભેટ આપવાનું, કહીને ભેટ લેવાનું, કહીને માટે પ્રાર્થના કરવાનું, ઘરમાં પ્રાર્થના કરવાનું, મિટિંગ કરવાનું, અરે મોટી મિટિંગ કરવાનું, હસતે છે રીતે વાત કરવાનું, મુલાકાત કરવાનું. આ આનંદનો દિવસ છે. હાલેલુયા. એને વાત કરતા મને પણ બહુ નવાઈ લાગી. હા, ખરેખર જ લાવો. આખો મહિનો આનંદની વાત છે. એટલું જ નહીં કે મહિનો પૂરતો જ નહીં પછી. હા એટલું કે નાતાળે કહીને લોકો નાતાળે ખીચતી તે પહેલાં નાતાળે ખીચતી એવું નહીં કહે. હા, આપણે તો કાયમનો આનંદનો ફળ પવિત્ર આત્માનો ફળ છે કે નહીં? હા, પવિત્ર આત્માનો ફળ આપણામાં લાગેલો છે ત્યારે આપણે કાયમ આનંદમાં રહેવાનું છે, ખુશીમાં રહેવાનું છે. મારો અને તમારા પ્રભુ પૃથ્વી પર જન્મ લઈને આવ્યો અને તે ખ્રિસ્તે આપણા હૃદયમાં વાસો કર્યો છે. હાલેલુયા. અને ઈસુ ખ્રિસ્તે અમારા અને તમારા હૃદયમાં વાસો કર્યા છે તો આપણે બદલાઈ ગયા છે કે નહીં? બદલાઈ ગયા છે કે નહીં? હા, આપણે બહુ સારા કપડાં પહેરીને બેઠા છે. પહેલાં તો કામ મળતા હતા. હા, ઈસુ નહીં આવ્યો આપણા હૃદયમાં તો કંઈ જ નહીં આપણું હતું. પણ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવ્યો તો આપણું બધું ઈશ્વરે બદલી નાખ્યું છે. તો આનંદ અને ખુશીની વાત છે. આમેન. હાલેલુયા. ધર્મશાસ્ત્ર પવિત્ર વચન આપણને કહે છે કે આ ભરવાડને કહ્યું કે નિશાની છે તમારા માટે, એક નિશાની છે કે એક બાળકને ગોફણમાં સુવતાલો તમે જોશો અને તે બી કપડામાં લીપટલો તમે જોશો. હા, અને પછી અને સાથે આકાશમાં એટલી આનંદ ને ખુશી અને આકાશમાં સેનાઓ સમુદાય એકાએક પ્રગટ થયા અને તેઓ દેવની સ્તુતિ કરતા કહેતા. હા, પરમ ઊંચામાં દેવની મહિમા પરમ ઊંચામાં દેવની મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે, જે માણસને લોકો વિશે તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ, તેઓને શાંતિ થાવો. હાલેલુયા. એવી આનંદની વાત દૂતે કરી અને સ્વર્ગીય દૂતોએ પણ આનંદ કરી અને પૃથ્વીના લોકોને માટે આનંદની સ્વાર્થની વાતે દૂતે કહેવામાં આવી. અને પ્રિય વહાલા, એટલો આનંદ ને ખુશીના માહોલ તે જગા પર ફેરવાઈ ગયો. આમેન. ઓ પ્રિય વહાલા, આજે પણ આપણે દેવની હાજરીમાં બેઠા છીએ. જ્યારે એક મન આપણે લગાવી દીધું છે, એક ચિત્ત આપણે દેવના તરફ લાખ્યા છે તો આપણા મધ્ય પણ દેવની હાજરી છે. આમેન. જ્યારે આરાધના કરવામાં આવી અને આરાધનાના અંદર પણ હું દેવનો અભિષેકનો ફરતો આ મંડપમાં જોતી હતી. હાલેલુયા. આજે કેટલાક લોકો આ જગ્યા પર બેઠેલા છે જેને દેવે આત્મિક આંખો આપી છે, આત્મિક કાનો આપ્યા છે. તે દેવના ગૌરવ અને દેવનો પ્રકાશને જોઈ શકે છે. ઓ પ્રિય વાલા, પ્રત્યેક વ્યક્તિના માટે આનંદની સ્વાર્થા છે. પ્રત્યેક વ્યક્તિ દેવના મહિમાને દેવના ગૌરવ દેખી શકે છે. હાલેલુયા. કે દેવ જે જગ્યા પર ઉતરી પડે છે ત્યાં લોકો ચાંદથી ઉભા રહેતા નથી, સ્તુતિ કરવા લાગે છે, નાચી ઉઠવા લાગે છે, બૂમ પાડવા લાગે છે, દેવનો મહિમા પ્રગટ કરવા લાગે છે. હાલેલુયા. મારા પ્રભુને હું કેવી રીતે મહિમા આપું, મારા દેવને હું કેવી રીતે નામ ઊંચું ઉઠાવું, મારા દેવને હું કેવી રીતે ભજન કરું, મારા દેવને હું કેવી રીતે સ્તુતિ કરું, ત્યારે મારો પ્રભુ મારા પ્રત્યે રાજી રહે. ઓ પ્રિય વહાલો, એના દિલના અંદર એવી આનંદ ને ખુશી એના જીવનમાં ભરાઈ જાય છે. આમેન. હાલેલુયા. પોતાના જાતને જોતો નથી, પરંતુ એનું ધ્યાન દેવના તરફ રાખે છે, એનું વિચાર દેવના તરફ રાખે છે, એનું મન પ્રભુમાં લાગી જાય છે ત્યારે પ્રભુને હાજરીમાં નાચી ઉઠે છે. આમેન. તો એવી રીતે લોકો આનંદ કરવા એટલે દૂતો આનંદ સાથે ખુશી સાથે એવું મહલ વાતાવરણ ફરવા ગયું. અને પછી 15મી કળા નંબર 1 ધ્યાન રાખજો, આપણે વચન વિષય છે કે ઈસુ જન્મ લીધું તેની જન્મની સુવાર્તા
જાહેરાત કરો. હાલેલુયા. તો દૂતે જાહેરાત કરી કને ભરવાડને. સારું. નંબર 2 હમણાં વાંચીએ હજી 15મી કલમ. દૂતે તેઓની પાસેથી આકાશમાં ગયા પછી દૂતે તેઓની પાસેથી આકાશમાંથી ગયા પછી તે ઘેટા બાળકોએ એકબીજાને કહ્યું કે ઘેટા બાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ. ચાલો આપણે બેથલેહેમ જઈએ. હાલેલુયા. હાલેલુયા. શું કર્યું? એણે જ્યાંથી દૂત નીકળી ગયા ત્યારે એના જીવનમાં એવો આનંદ ને ખુશી ભરાઈ ગઈ. અને એવી ખુશીમાં કહેવા લાગે, ચાલો તો આપણે કેમ શાંતિથી બેસી રહીએ, હમણાં કેમ ઊંઘી રહીએ? હવે તો ઊંઘ તો નહીં લાગે ને. હમણાં આનંદ ને ખુશીની વાત છે. આપણે પણ બહેનો ભાઈઓ, હા, જ્યારે દેવના સેવકોએ જાહેરાત કર્યું હશે કે 15 તારીખે આપણી નાતાની મીટિંગ થશે તો વહેલા ઉઠી ગયા હોય. ઉઠી ગયા કઢી અમે બી 4 વાગે ઉઠી ગયેલી તે કે વહેલું ઉઠી જવું પડે, જવાનું છે ને આપણે ત્યાં દૂર. હા, એટલે વહાલાઓ એવી રીતે દૂતોને પણ દૂતોએ વાત કરી. દૂતો ત્યાંથી નીકળી ગયા ત્યારે ઘેટા બાળકો ઊંઘ્યા નહીં. એ તો કહેવા લાગે, ચાલો રે આપણે જઈએ ને. જે પવિત્ર દૂતે વાત કરી છે તે સાચી છે. એણે શંકા નહીં રાખી, વિશ્વાસ કરે દેવના શબ્દો પર. એને વિશ્વાસુ યોગ્ય બને. પ્રિય વહાલાઓ, એ ગરીબી વ્યક્તિ, એક સીમા પડીનારા વ્યક્તિ હતા, પણ દેવ એની મુલાકાત કરી. હાલેલુયા. આજે આપણે જેવી સ્થિતિમાં, જેવી પરિસ્થિતિમાં હોય તેવી પરિસ્થિતિ કોઈ વાત નહીં. પ્રિય વહાલાઓ, દેવ આપણી મુલાકાત કરી લીધી છે. હાલેલુયા. કેવા બી હોય, કેવા સુંદર છે કે નહીં, કેવા પરિવારમાંથી છે, કેવા ગામમાંથી, ક્યાંથી છે, તેનું કોઈ મતલબ નહીં. પણ મારો ને તમારો પ્રભુ આપણો હૃદયને પસંદ કર્યો છે. આપણે તો તેના પસંદ કરેલા પ્રિય બાળકો છે. હાલેલુયા. અને તેના પ્રિય બાળકો છે તો આપણે કેમ ને તેની હાજરીમાં આનંદ કરીએ. હાલેલુયા. એ આનંદની સ્વાર્થ દૂત એને ભરવાડને કહ્યું અને ભરવાડ કહેવા લાગે, ચાલો રે આપણે જઈએ ને. એ કહેતા, તું તારે મેરે જાજે ને હું મારે મેરે જઈશ ને. ચાલો આપણે જઈએ. માટે આપણે પણ એકલા નથી આવ્યા, પરિવાર સાથે આવ્યા છે. આવ્યા છે કે નહીં? હા, પરિવાર સાથે આવ્યા છે, મંડળીના લોકોને સાથે આવ્યા છે, આપણા મિત્રોને સાથે આવ્યા છે, સગાવાળાને સાથે આવ્યા છે, ગામમાંથી કેટલાક લોકો આપણે સાથે મળીને કહે, ચાલો આપણે જઈએ નાતાની મીટિંગમાં. હાલેલુયા. એ જો કહેતા હતા, ચાલો આપણે જઈએ બેથલેહેમના ગામમાં, ચાલો આપણે જઈએ જ્યાં બાળકને લીપટલો ગોફરમાં ઊંઘાલો છે, ત્યાં જઈએ. એવી એની નિશાળી હતી. આપણી નિશાળી મૂકવામાં આવી હતી. દેવના સેવકોએ ચીખલી ભેસરાટ ગામમાં નાતાની મીટિંગ છે, ચાલો આપણે જઈએ. હાલેલુયા. ચાલો આપણે જઈને આનંદ કરીએ, કારણ કે ઈસુ મારા ને તમારા માટે પૃથ્વી પર આવ્યો. આમેન. અને તે દિવસને ઉજવણીના માટે, તે દિવસને યાદ કરવા માટે, તે દિવસમાં સાથે મળીને તેની મહિમા પ્રગટ કરવા માટે દેવના સેવકો આવ્યા છે, સેવિકા આવ્યા છે, આગેવાન આવ્યા છે, વડીલો આવ્યા છે, બહેનો આવ્યા છે, જુવાની આવ્યા છે, નાના બાળકો આવ્યા છે. અમે બધા આપણે સાથે મળીને ખ્રિસ્ત ઈસુનો જન્મની જયંતીના ઉજવણી કરી રહ્યા છે. હાલેલુયા. અને જેવી રીતે ઘેટા બાળકોએ વાત કરી કે ચાલો આપણે જઈએ, અને પછી અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે, જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ, તે જઈએ. અને પછી તેઓ ઉતાવળથી ગયા. તે ધીરે ધીરે નહીં ગયા, ધીમે ધીમે નહીં ગયા, ઉતાવળથી ગયા. આજે જઈએ આપણે કા મીટિંગ છે તા. એવી રીતે આપણે જેવી રીતે ઉતાવળ કરી આવ્યા, એવી રીતે એ લોકો પણ ધીમેથી ને આવ્યા, ધીરેથી ને આવ્યા. ચાલો આપણે જઈએ, ઉતાવળ કરીએ. હાલેલુયા. અને પછી અને મરિયમને યુસુફને અને મરિયમને અને યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા. ગભાણમાં સૂતેલા બાળકને તેણે આંખોથી જોયું. આમેન. જે નિશાળી આપવામાં આવી હતી દૂતે, તે નિશાળી પ્રમાણે તે ઠેકાણે આવ્યા
આને જોવા મળ્યું. આમેન. આજે સત્યની વાત મારા અને તમારે કાને દેવના ભક્તના દ્વારે કહેશો, તમે એવી રીતે પ્રાર્થના કરશો, તમારું જીવન એવી રીતે સમર્પિત બનાવીને તમે રહેશો, તો તમે દેવના મહિમા જશો, દેવના આશીર્વાદ પામશો, દેવના છુટકારો પામશો, દેવનો અભિષેકનો અનુભવ કરશો. તો આપણે તે શબ્દ પર વિશ્વાસ આપણે પર રાખતા છે, તો આજે આપણે દેવનો મહિમા જોઈ રહ્યા છે. આમેન. હાલેલુયા. ભરવાડને જેવી રીતે દૂતે કહેવામાં આવી તેવી રીતે ભરવાડ આવ્યા, એટલે તે જ પ્રમાણે જોવા મળ્યું. અને પછી તેઓને દીઠા પછી તેને જોયા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી જે હતી, સકરા સંબંધી દૂતે એને વાત કરવામાં આવી હતી, તે વાત મરિયમ ને યુસુફ ને આ ભરવાડી લોકોએ કહ્યું, તે તેઓએ જાહેર કરી. તે તેઓને જાહેર કરી. વાંચો હજી વાંચો. જે વાતો ઘેટા પાળોએ તેમને કહી, ઘેટા બાળકો તેઓને કહી. તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા. હા, એ વાત આપણે વાંચવાના છે. સગડા વ્યક્તિ સાંભળના કેવા થયા? આચરજ થયા, નવાઈ પામ્યા. પ્રિય વહાલવો, આજે આપણા જીવનમાં પણ દેવ જન્મ લીધો, આપણા જીવનમાં અનુભવ થયો, તો આપણે પણ આશ્ચર્ય પામ્યા કે કેવા ભયંકર દેવે અદ્ભુત કામ કર્યો. મને દેવે પાપમાંથી મુક્ત કર્યો, મારા દેવે મને દુઃખમાંથી મુક્ત કર્યો, મારા દેવે જીવનના ગરીબીમાંથી મને આઝાદી કરી. આપણે પર આશ્ચર્ય પામીને નવાઈ પામીને ઈસુની આજે સેવા કરી રહ્યા છે. હાલેલુયા. દરેક લોકોના જીવનમાં દેવે આશ્ચર્ય કામો કર્યા છે, દેવે દરેક વ્યક્તિના જીવનમાં અનુભવ કરાવ્યા છે. આપણે અનુભવ કરેલા એક વ્યક્તિ છીએ પ્રિય વહાલાઓ, વ્યક્તિગત જીવનની એક સાક્ષી પણ બની છે ઈશ્વરના કામોની. હાલેલુયા. તો વાંચો જરા જે વાંચો. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને, એ સગળી વાતો મનમાં રાખીને તે વિશે વિચાર તે કરતી. વિશે મરિયમ વિચાર કરતી હતી. ઘેટા પાળકોને હા, જેમ કહેવામાં આવ્યું હતું તેમ ઘેટા બાળકને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું બધું તે પ્રમાણે જવાબી મળ્યું ને સાંભળ્યું પણ તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા તેને ગયા. લીધે દેવને મહિમા તથા દેવની સ્તુતિ કરતા પાછળ ગયા. હાલેલુયા. ઘેટા બાળકે શું કરી? સ્તુતિ કરી, દેવને મહિમા આપ્યો. આજે મારા અને તમારે પણ આપણે દેવના મહિમા આપવાનું જરૂર છે. હાલેલુયા. એ માટે મહિમાની સાથે ગીતો ગાયા, દેવનું નામ ઊંચું કર્યું. ગીત જ્યાં ગાયું ત્યાં જન્મ જયંતિને વાતો લેવામાં આવી, પ્રાર્થના જ્યાં કરી ત્યાં શબ્દોમાં દેવના જન્મને વિશેની પ્રાર્થના કરવામાં આવી. પ્રિય વહાલાઓ, જ્યારે આરાધના પણ કરવામાં આવી તે પ્રમાણે દેવનો મહિમા આપણે પ્રગટ કર્યો. એ જ પ્રમાણે વહાલાઓ, આપણે જે કોઈ મિટિંગના આયોજન કરવામાં આવ્યું એ જીસુ ખ્રિસ્તના જન્મની જયંતીને આયોજન હાજરીમાં તેની મહિમા આપણે પ્રગટ કરી રહ્યા છે. હાલેલુયા. એટલે મારી બહેનો અને મારા ભાઈઓ, એ વાત મારી કહેવાનું છે કે આપણો પ્રભુએ આપણને આનંદ આપ્યો છે, તે આનંદમાં પૂરા લહેરાતા રહીએ. આમેન. અને પછી 8 દહાડા પૂરા થયા પછી આપણે વચન વાંચ્યું કે એ વાતો એણે જે અનુભવ કરી એ વાત પછી એણે જોઈ, પછી સકરા સંબંધી તેઓ કહેવામાં આવી હતી તે તેઓને જાહેર કરી. અને ઘેટા બાળકો પણ જા ગયા હશે તા ઈસુ ખ્રિસ્તના વિશે શું કરવા લાગ્યા? જાહેરાત કરવા લાગ્યા. ઘેટા બાળકને દૂતોએ જાહેરાત કરી અને દૂતો એનો અવાજ સાંભળીને ઘેટા બાળકો આવ્યા. અને ઘેટા બાળકોએ ઈસુ ખ્રિસ્તને જોયા પછી એ પણ ઈસુ સંબંધમાં જાહેરાત કરવા લાગ્યા. હાલેલુયા. એટલે મારે અને તમારે પણ ઈસુ ખ્રિસ્તના વિશે શું કરવાનું છે? જાહેરાત કરતા રહેવાનું છે. હા, આ 2025માં વર્ષમાં આ છેલ્લો મહિનો છે. 25મા વર્ષના ડિસેમ્બર મહિનાના 15મી તારીખે આપણે જાહેરાત કરી. એટલું જ નહીં, 2026માં વર્ષમાં પણ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં આપણે જાહેરાત કરતા રહેવાનું છે. આમેન. જે વ્યક્તિ માને નહીં માને પણ દેવની વાત તો કહેવાની છે. હા પ્રિય વહાલાઓ, મને ન તમને ઉદ્ધાર મળી ગયું છે, મને ને તમારું જીવનમાં બદલાણ થઈ ગયું છે, મારા ને તમારા જીવનમાં દેવે અદ્ભુત કામો કર્યા છે. તે વાતને આપણે બીજાને કહેતા રહીએ. નંબર 2. નંબર 3,
વચન વાંચીશું. અહીંયા જે વચન વાંચવાના છે આપણે, વચન વાંચીશું 25મી કલમથી વચન વાંચીશું આગળ. ત્યારે જુઓ સિમિયોન નામે એક માણસ ઈસુ ખ્રિસ્તના 8 દિવસ પૂરા થયા પછી એને મંદિરમાં લઈ જવામાં આવ્યો, અને ત્યારે પણ સિમોન નામનો એક માણસ યરુશલેમમાં હતો. યરુશલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ અને હતો. દેવના સેવક ન્યાયી તથા ધાર્મિક વ્યક્તિ હતો. તે ઇસ્રાયેલના દિલાસાની વાટ જોતો તો હતો. ઇસ્રાયેલના દિલાસાની વાટ એ પણ જોતો હતો. હાલેલુયા. ભવિષ્યવક્તાએ ભવિષ્યવાણી કરી હતી, ઇસ્રાયેલમાં એક રાજ પુરુષ એવો અધિકારી પુરુષ ઉત્પન્ન થશે, અને ધર્મશાસ્ત્રો પ્રમાણે ભવિષ્યવક્તાએ ભવિષ્ય કરી તે શબ્દો પર એને વિશ્વાસ રાખ્યો અને આશા રાખી કે ઇસ્રાયેલમાં દિલાસો દાતા શાંતિના સરદાર રાજકુમાર આવવાનો છે, તેની મુલાકાત મારી થવી જોઈએ. હાલેલુયા. અને પ્રિય વહાલાઓ શું કહે છે પછી? અને પવિત્ર આત્મા તેના પર હતો. અને જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર હતો, પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા પવિત્ર આત્માએ એને જણાવ્યું હતું કે ખ્રિસ્ત ઈસુને જોયા પહેલા તું મરશે નહીં. અને પછી તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા સારું તેના મા બાપ તેને માહે લાવ્યા. ત્યારે તેણે તેને ખોળામાં લઈને લીધો. દેવની સ્તુતિ કરીને કહ્યું તે કે પણ દેવની સ્તુતિ કરી. હાલેલુયા. ઈસુને એણે આંખોથી જોયા, અને પ્રિય વાલા ખોળામાં લીધો, અને શું કરી? દેવની સ્તુતિ કરી. એ બી શાંત નહીં બેસી રહ્યો. પ્રિય વહાલાઓ, આજે સ્તુતિ પર બિરાજમાન ખ્રિસ્ત ઈસુને નામ ઊંચું ઉઠાવીએ. હાલેલુયા. કારણ કે વહાલાઓ, મારો ને તમારો પ્રભુ મારા ને તમારા માટે પૃથ્વી પર તો આવ્યો. એ જે લોકોએ નજરે જોયું તે લોકો શાંત નહીં બેસી રહ્યા. જે લોકોએ ઈશ્વરની પ્રભુની વાત સાંભળી તે લોકો શાંત નહીં બેસી રહ્યા. જેને ઈશ્વરનો પ્રકાશનો તેજ જોયો તે શાંત નહીં બેસી રહ્યા. એ સ્તુતિ કરવા લાગ્યા. હાલેલુયા. આપણે પણ આપણે ગામના લોકોને કહીએ, આપણા પડોશીના લોકોને કહીએ, આપણા ફઈના લોકોને કહીએ, કેટલાક લોકોને કહીએ, અને દેવની વાતને જાહેરાત કરતા રહીએ. અને પછી ઓ સ્વામી, અને એણે એવી પ્રાર્થના કરીને કહ્યું, હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દે છે. કેમ કે મારી આંખોએ તારું તારણ દીઠું છે. એણે પણ દેવની સ્તુતિ કરી, દેવનો મહિમા પ્રગટ કર્યો, દેવનું નામ ઊંચું કર્યું. પ્રિય વહાલાઓ, આજે આપણે ભણેલા હોય કે અભણ હોય, કમજોરી હોય કે નહીં કમજોરી હોય, પણ દરેકને મુખ દ્વારે ઈસુ રાજાની સ્તુતિ થવી જોઈએ. હાલેલુયા. દરેકને મુખ ઉઘડવા જોઈએ, દરેકને હાથ દ્વારા દેવની સ્તુતિ થવા જોઈએ, દરેકને શરીર પ્રાણ આત્મા દ્વારા પ્રભુને મહિમા આપવું જોઈએ. કારણ કે મારો અને તમારો પ્રભુ સ્તુતિમાન પર બિરાજમાન ખ્રિસ્ત છે. આમેન. અને સ્તુતિ આપવા માટે, તેની મહિમા આપવા માટે મને ને તમને પ્રભુએ બોલાવ્યા છે. આમેન. હાલેલુયા. નંબર 3, એ સિમોન એણે પણ દેવનો એક ગૌરવ, દેવના પ્રકાશ, દેવના ખ્રિસ્ત ઈસુને આંખોથી જોયો, અને એ પણ દેવની સ્તુતિ કરી, જાહેરાત કરી, મહિમા પ્રગટ કરી. પ્રિય વાલવો, નંબર 3 આપણે વચન વાંચીએ. નંબર 4 વચન વાંચી છે. અહીંયા જ વચન વાંચવાના છે. 37મી કલમ. તે 84 વર્ષની વિધવા હતી. 37 કલમથી વાંચીએ આપણે. આશેરના કુળની ફનુએલની દીકરી એ બહેન હાન્ના નામની એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે 7 વર્ષ સુધી રહી હતી. તે 84 વર્ષથી વિધવા હતી. તે મંદિરમાંથી નહીં ખસતા. દેવના મંદિરમાં રહેતી હતી. રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થના કરતી હતી.
સહિત ભક્તિ કર્યા કરતી. હા, ઉપાસ થતી, પ્રાર્થના સહિત કર્યા કરતી હતી. તેણે તે જ ઘડીએ તેણે તે જ ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી. પ્રભુની સ્તુતિ કરી. હાલેલુયા. એ બેન પણ જ્યારે આ સિમોન દેવના ભક્ત પર એક દેવનો બાળ ઈસુ ખ્રિસ્ત એના હાથમાં હતો અને ત્યારે આ હન્નાએ પણ જોયું ને દેવને શું કરી? સ્તુતિ કરી, દેવની મહિમા આપ્યો. પ્રિય વહાલાઓ, આજે જેણે જીવનમાં આંખોથી જોયા ઈશ્વરને, પ્રકાશ જોયો, તેજ જોયો, તે શાંત નહીં બેસી રહ્યા. હાલેલુયા. આપણે પણ શાંત નથી બેઠા, ઈશ્વરનો મહિમા પ્રગટ કરી રહ્યા છે. આમેન. અને પછી તેણે તે જ ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી. ને જેઓ યરૂશલેમના ઉદ્ધારની વાટ જોતા હતા, જેટલા યરૂશલેમના ઉદ્ધારની વાટ જોતા હતા, તે સર્વને તેના સંબંધી વાત કરી. તેના સંબંધી તેણે શું કરી? વાત કરી, જાહેરાત કરી. કને વિશે? ઈસુના સંબંધી. હું અને તમે પણ ઈસુના સંબંધીમાં આપણે અજાણ્યા નથી, આપણે જાણતા છીએ. ત્યારે વહાલાઓ, દેવના વાતને જાહેરાત કરીએ. હાલેલુયા. કોઈને સાજો પણ મળે તો કહેવાનું છે, મારા પ્રભુએ મને છુટકારો આપ્યો. જાહેરાત કરીએ. કોઈને જીવનમાં પરિવર્તન થાય, પસ્તાવો થાય, આપણે પાપથી માફી થયા, માફી પ્રાપ્ત મળી, આપણને અનુભવ થયો આપણા જીવનમાં, તો દેવના વાતને જાહેરાત કરીએ. હાલેલુયા. કંઈ શાંત નહીં બેસી રહીએ. પ્રિય વહાલાઓ, નાનો હોય કે મોટા હોય, અભણ હોય કે ભણેલા હોય, ઈસુના સંબંધમાં જાહેરાત કરી રહીએ, ઈસુના સંબંધમાં વાત કહેતા રહીએ, એકબીજાને કહેતા રહીએ, પોતે પણ વહાલા પવિત્ર જીવન જીવતા રહીએ અને બીજાને પણ કહેતા રહીએ. આમેન. ઈસુના સાક્ષી આપણે છીએ. પ્રિય વહાલાઓ, મારા ને તમારા જીવનમાં ઉદ્ધારનાર એટલે ખ્રિસ્ત ઈશ્વર જન્મ લીધો છે, તો આપણે શાંત કદી પણ નહીં રહીએ. આમેન. કોઈને કઈ સાક્ષી આપતે શરમ આવે છે, કઈને ગીત ગાવા કહે તો સમય પર કહે છે મને નહીં આવડે, પરંતુ મને કહેવા દો. આ અંતિમ દિવસમાં દેવના લોકો આપણે જાગૃત રહીએ. દરેક વ્યક્તિ પોતાના પગ પર ઊભા રહીને ઈસુના સંબંધમાં જાહેરાત કરી રહી. આમેન. એણે જ્યારે આ હન્નાએ કદી પણ વિચારે નહીં હશે મારા ઘડપણને ઉંમર થઈ ગઈ છે, હું ઉદ્ધારનાર તારનાર હાર ખ્રિસ્ત ઈશ્વર આવવાનો છે, તેનું વાટ જાઉં છું. પરંતુ સમય આવ્યો ત્યારે ઈસુ ખ્રિસ્ત બાળ ખ્રિસ્તને એને મા બાપ મંદિરમાં લઈ ગયા. ત્યાં દેવના ભક્ત પ્રાર્થના કરી. ત્યાં એની પણ હાજરી હતી, કાં હન્નાની પણ હાજરી હતી. હન્નાએ પણ જોયું અને તે જ ઘડી દેવની સ્તુતિ કરી. અને સ્તુતિ કરીને કહ્યું, અને એવું કહેવામાં આવ્યું, ઉદ્ધારની વાત વિશે ને એણે એવી યરૂશલેમમાં ઉદ્ધારની વાટ જોતા હતા, તે સર્વને તેના સંબંધમાં વાત કરી. કોને સંબંધમાં? ઈસુના સંબંધમાં તેણે વાત કરી. પ્રિય વહાલાઓ, જ્યાં જે લોકોએ પ્રભુના ગૌરવ જોયો તે ઈસુને વાતને કહેવા લાગ્યા. હાલેલુયા. પ્રભુના નામમાં સ્તુતિ થાવો. આવો છેલ્લું વચન, પછી આપણે પ્રાર્થનામાં નીકળી જશું. વચન વાંચીશું લુકની લખેલી સુવાર્તા અને તેમના અધ્યાય 1 અધ્યાય, અને વચન વાંચીશું 67મી કલમ ને 68મી કલમ વાંચીશું. તેના બાપ જકરિયાએ, આપણે બાઇબલમાં જઈએ પ્રિય વહાલાઓ, બધાને આપણને વાત ખબર છે. આ જકરિયા પ્રબોધક, દેવના ભક્ત, વેદી પાસે સેવા કાર્ય કરનાર પાત્ર હતો, પણ સમય પર વહાલાઓ એના જીવનમાં સંતાન નહીં હતા, પણ તો પણ દિલ ખોલીને દેવની આરાધના કરતો હતો. હાલેલુયા. એનો વારો આવ્યો ત્યારે વહાલાઓ, જ્યારે મંદિરના વેદી પાસે ધૂપ ચડાવવાનો વારો આવ્યો, અને તે સમયમાં દેવના દૂતે એની જોડે વાત કરી. અને વાત કરીને વહાલાઓ, નક્કી એક દિવસ તમને સંતાન મળશે. અને એ શબ્દ પણ એને વિશ્વાસ કર્યો. પણ બાઇબલ અનુસાર આપણે જઈએ છીએ તો વહાલાઓ, એના મનમાં કદાચ વિચાર શંકા પણ આવી હશે કે કેમ બની શકે, મારી એટલી બધી ઉંમર. અને એના મુખનો શબ્દો ઈશ્વરે બંધ કર્યો બોલવા માટે, એને મકનાઈ કરી, મૂકો કરી દીધો હતો. પરંતુ સમય આવી, હું ઝટપટમાં તમને એ વાત કરું છું. એની વાત એ છે કે એ પણ પ્રબોધમાં દેવની સ્તુતિ કરે છે. તે વચન આપણે વાંચી રહ્યા છે. પણ
પણ વહાલાઓ જ્યારે એના જીવનમાં ઈસુ ખ્રિસ્તના પહેલા 6 મહિના પહેલા જ્યારે યહાન પૃથ્વી પર આવ્યો અને એના બાપે મુખથી એવા વાતમાં પ્રબંધ કરતા એવી વાત કરી. વાંચી હમણાં. તેના બાપ ઝકરિયાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે ઇઝરાયેલનો દેવ પ્રભુ સ્તુતિમાન થાવો. હાલેલુયા. એણે પ્રબોધ કર્યો, ઇઝરાયેલનો દેવ પ્રભુ સ્તુતિમાન થાવો. એણે પણ પ્રબોધ કરતા એને દેવનું નામ ઊંચું કર્યું. પ્રિય વહાલાઓ, આજે પ્રબોધ સાથે, પ્રચાર સાથે, વહાલાઓ સ્વાર્થા સાથે, અરે પ્રાર્થના સાથે, અરે ગીતો સાથે, અરે સાક્ષી સાથે, પ્રિય વહાલાઓ કઈ કે બીજાને સાથે વાત સાથે ઈસુને વાતને જાહેરાત કરીએ. કારણ કે એ જ માટે મને ને તમને પ્રભુએ આપણને બોલાવ્યા છે. હાલેલુયા. આપણે બધા તો દેવના બોલાવેલા લોકો છે, દેવના પસંદ કરેલા પ્રિય બાળકો છે. માટે દેવ દરેકને જવાબદારી આપે છે, તમે મારા સંબંધમાં સાક્ષી બનો, તમે મારા સંબંધમાં જાહેરાત કરો. અને પછી વાંચો, કેમ કે તેણે પોતાના લોકની મુલાકાત લઈને એણે એવી પ્રબોધ કરી કે તેણે પોતાના લોકને મુલાકાત કરીને તેઓનો ઉદ્ધાર કર્યો છે. જગતના પહેલાથી થતા આવેલા પવિત્ર પ્રબોધકો દ્વારા જે ભવિષ્યવાણી થયેલી હતી તે મોથી તેણે જે કહ્યું હતું, જે મુખથી કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે તેણે પોતાના સેવક દાઉદના કુળમાં આપણે સારું તારણનું સિંગ ઊભું કર્યું છે કે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે. હાલેલુયા. મને ને તમને બચાવવા માટે ખ્રિસ્ત ઈસુ પૃથ્વી પર આવ્યો. હાલેલુયા. એવા બચાવનાર, એવા સડાવનાર, એવા આશીષ આપનાર, જીવનને પરિવર્તન કરનાર એવા ઈસુના સંબંધમાં સાક્ષી જાહેરાત કરીએ. બાઇબલ કહે છે જ્યારે આપણે 3-4 વાતો શીખ્યા કે આપણને યાદ જ રહી જાય. કારણ કે વહાલાઓ દૂતએ જાહેરાત કરતા વાત કરી કે ભરવાડ લોકોને, ભરવાડ શાંત નહીં રહ્યા અને ભરવાડને કહેવામાં આવ્યું તો ભરવાડ પણ ચાલી પડ્યા. અને ભરવાડ પણ બાળ ઈસુને જ્યારે કપડામાં લપટલો અને ગભાળમાં એને સુતાલો જોયો ત્યારે એ પણ શાંત નહીં, આશ્ચર્ય પામ્યા, નવાઈ પામ્યા, એ પણ જાહેરાત કરતા ગયા. હાલેલુયા. અને ત્યાર પછી પ્રિય વહાલાઓ બાળ ઈસુને મંદિરમાં લઈ જવામાં આવ્યું ત્યારે દેવના આત્માથી ભરપૂર બનાવીને પરિપક્વ બનાવલો એવો અભિષેક પામેલો પાત્ર શિમોન, અને તેને પવિત્ર આત્માએ વાત કરી હતી કે તારનાર હાર ખ્રિસ્તને જયા વગર તું મરશે નહીં. હાલેલુયા. અને જે વાત પર એને વિશ્વાસ કર્યો અને જે શાંતિના સરદાર, ઉદ્ધારનાર, તારનાર હાર ખ્રિસ્તને ઈસુને મરિયમ તે જગ્યા પર એના યુસુફ તે જગ્યા પર લઈ જવામાં આવ્યો ત્યારે એણે પણ સ્તુતિ કરી અને કહ્યું કે મારા આંખોથી તારનાર હાર ખ્રિસ્તને મેં જોયો. હાલેલુયા. કેટલો ભાગ્યવાન વ્યક્તિ કહેવાય. હા પ્રિય વહાલાઓ, કેટલો ધન્ય વ્યક્તિ કહેવાય કે જે તારનાર હાર ખ્રિસ્તને ઈસુને આંખોથી જોયા. આજે પ્રિય વહાલાઓ, હું અને તમે પણ કેટલા ભાગ્યવાન વ્યક્તિ કહેવાય કે મારો ને તમારો દેવ મારો ને તમારા માટે ઉદ્ધાર કર્યો. હાલેલુયા. પાપથી ઉદ્ધાર કર્યો, પાપથી મુક્ત કર્યો, મને ને તમને તારણ આપ્યું, ઉદ્ધાર કર્યો. આપણે પણ સૌભાગ્ય વ્યક્તિ છે પ્રિય વહાલાઓ. આપણી કંઈ કિંમત નહીં હતી પણ દેવે આપણને કિંમતી
નથી ગણ્યા છે. આમેન. જેવી પાસ્ટરે કહ્યું કે શૂન્યમાંથી ઉઠાડે તેવી રીતે એને મારી સાક્ષી વાત કરते સાચી જ વાત છે. તમે મારી સાક્ષી છે. કોઈક વ્યક્તિને માલુમ છે નહીં માલુમ છે પણ હું સાક્ષી નથી કહેવાની આજે, પરંતુ વાત એ છે કે આપણે સોહી ભાગ્ય છે વહાલાઓ દેવના કૃપાના હાથોના નીચે છે. આમેન. સારું, પ્રભુને નામે સ્તુતિ થાવ. અને એણે દેવની સ્તુતિ કરી અને સ્તુતિ કરીને કહ્યું કે મારા આંખથી મારા પ્રભુને મેં જોયો છે. અને પ્રિયવાલા તે જ ઘડી તે જ જગ્યા પર તે જ મંદિરમાં હન્ના નામને એક પ્રભેદિકા 84 વર્ષથી વિધવા હતી. એ મંદિરમાં ઉપવાસ પ્રાર્થના કરતી અને પ્રભુની વાટ જતી હતી. અને એણે પણ પોતાના આંખથી તારનાર હાર ખ્રિસ્તને જોયો. હાલેલુયા. અને એ પણ જઈને પછી જેટલા ઈસુના સંબંધમાં વાટ જનારા એવા સગડા લોકોને કહેવામાં આવ્યું ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો છે. આમેન. એણે આનંદ ને ખુશીની વાતને જાહેરાત કરવામાં આવી. એ જ પ્રમાણે નંબર 5 જે પ્રબોધક જકરિયા પ્રબોધક વર્ષથી વેદી પાસે સેવા કાર્ય કરનારો હતો, પણ સમય આવ્યો ત્યારે વહાલાઓ એને જીવનમાં અદ્ભુત દેવે ચમત્કાર કર્યો. એના જીવનમાં ઘણા વર્ષ પછી એક દેવે એને દીકરો આપ્યો અને સાથે પવિત્ર આત્માથી ભરપૂર બનીને અને પ્રબોધ કર્યો કે ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્ત મારો ને તમારા માટે ઉદ્ધારનાર આ પૃથ્વી પર આવ્યો છે. તારનાર હાની સિંગ ઊંચા કરવામાં આવે છે. મારા ને તમને શત્રુના હાથમાંથી બચાવનાર પૃથ્વી પર આવી ચૂક્યો છે. હાલેલુયા. જેની સાથે મુલાકાત ગૌરવ દેવની ઈસુ ખ્રિસ્તની સાથે થાય તે વ્યક્તિ શાંત નહીં બેસી રહ્યા. બધા દેવની સાક્ષીના માટે ઊભા થયા. હાલેલુયા. આવો ધન્યવાદની સાથે આપણે થોડા મિનિટમાં પ્રાર્થના કરીશું અને પ્રાર્થનામાં જશું. આવો ધન્યવાદની સાથે દરેકના આંખને બંધ કરીએ અને આરાધના કરસ ગાનારા ભાઈઓ થોડુંક ટૂંકો કરસ ગાઈએ અને ધન્યવાદ આપતા પ્રભુને સ્તુતિ કરતા રહીએ, પ્રભુને મહિમા આપતા રહીએ, પ્રભુનો અવાજ સાંભળતા રહીએ. આપણે થોડી મિનિટ છે એ મિનિટમાં પ્રભુને સ્તુતિ કરતા રહીએ. આવો ધન્યવાદની સાથે દરેક વહાલાઓ આપણું હાથ અને આકાશ તરફ ઊંચા કરીએ. ઓ દરેક વ્યક્તિ આપણે વિચારીએ હું પણ ઈસુના સંબંધમાં સાક્ષી આપીશ, હું પણ ઈસુના સંબંધમાં સાક્ષી આપીશ, હું પણ ઈસુને સાક્ષી છું. ઈસુના જન્મ વિશેની વાત હું કહેતા રહીશ, હું કહેતી રહીશ, હું બોલતા રહીશ. મારું મુખને હું ખોલીશ, મારું જીવન હું સમર્પિત કરીને દેવનું નામ ઊંચું કરીશ. મારા દેવ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો, ઉદ્ધારનાર આવ્યો, મને ઉદ્ધાર કર્યો છે. આજે કેટલાક વ્યક્તિ ઉદ્ધાર વગરના, કેટલાક વ્યક્તિ પાપના બોજમાં દુઃખમાં છે. એવા લોકોને બધે હું દેવની વાત કહીશ. મારો અને તમારો પ્રભુ વાલાઓ આપણા માટે તે ખ્રિસ્ત ઈશ્વર ગભાણમાં જન્મ લીધો, તે ઈશ્વર આપણા હૃદયમાં જન્મ લીધો છે. આપણે પણ શાંત નહીં બેસી રહીએ. હાલેલુયા. ધન્યવાદ કરસ ગાઈએ, ટૂંકો કરસ ગાઈએ. ધન્યવાદ આપતા રહીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. ધન્યવાદ પવિત્ર આત્મા, થેન્ક યુ લોર્ડ. ગ્લોરી. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા ગાઈએ. Praise the Lord. Thank you, Jesus. Glory. આવ પવિત્ર આત્મા, તારો ગૌરવ ને તારો સામર્થ્યથી આ મંડપને તું ભરી દે. તારા દીકરાને તારી દીકરીને પવિત્ર આત્માથી તમે ભરી દે. પવિત્ર આત્માનો નવો અભિષેક લે, તાજો અભિષેકથી ભરી દે. તાજો તેલથી ને પવિત્ર આત્માના તેલથી નવો અભિષેકથી તમે ભરી દે. લો ધન્યવાદ. Glory. Oh, raba. ધન્યવાદ. બધા જ પેલો આપણે પકડ જગ્યામાં બારી આ સમયે. હાલેલુયા. ઓ રી બાબા. ધન્યવાદ. Glory to God. આ પવિત્ર આત્મા સ્વાગત કરીએ. ધન્યવાદ રાજા. ધન્યવાદ પવિત્ર આત્મા. Praise the Lord. ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ યેસુ. Praise the Lord. Praise the Lord. ધન્યવાદ પવિત્ર આત્મા.
ધન્યવાદ રાજા. આ પવિત્ર આત્મા સ્વાગત કરીએ છે, સ્વાગત કરીએ છે. આ પવિત્ર આત્મા એક એક દીકરીને ઓળખી લે, એક એક દીકરાને ઓળખી લે. પવિત્ર આત્માને સામર્થ્યથી ભરી દે પ્રભુ. પવિત્ર આત્માનો અભિષેકને ઓળખી લે પ્રભુ. સ્પર્શ કર, સ્પર્શ કર. હંદરબા શાખરબા સંદરબા. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. ગ્લોરી ટુ ગોડ, ગ્લોરી ટુ ગોડ. આ પવિત્ર આત્મા, થેન્ક યુ જીસસ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. આવો પવિત્ર આત્મા, તારી દીકરા, તારા દીકરા પવિત્ર આત્માને ભરજે. આવો પવિત્ર આત્મા, અગ્નિરૂપી સામર્થ્ય, અગ્નિરૂપી સામર્થ્ય, અગ્નિરૂપી અભિષેક. એક એક દીકરા દોડ કિલે પ્રભુ. સ્પર્શ કર, સ્પર્શ કર. ધન્યવાદ, 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 ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. ખંદરબા શાખરબા સંદરબા. ગ્લોરી, ગ્લોરી, ગ્લોરી ટુ ગોડ. ગ્લોરી, ગ્લોરી, ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ પવિત્ર આત્મા. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ જીસસ. ખંદરબા શાખરબા સંદરબા. ધન્યવાદ પવિત્ર આત્મા. આ પવિત્ર આત્મા તારી દીકરીને, તારા દીકરાને તારા ગૌરવથી ભરી દે. અભિષેક, અગ્નિરૂપી અભિષેક, અગ્નિરૂપી અભિષેક. છુટકારા સાથે, ચમત્કારની સાથે, અન્ય ભાષાની સાથે, અન્ય ભાષાની સાથે, દર્શનની સાથે, પ્રકાશની સાથે, તેજની સાથે, તારા દીકરાને દીકરીને સાથે મુલાકાત કર. ગ્લોરી ટુ ગોડ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ રાજા, ધન્યવાદ પવિત્ર આત્મા. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ. પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ. ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ પવિત્ર આત્મા. દેવની આત્માની હાજરી આપણા મધ્ય છે. દેવની આત્માની હાજરી આપણા મધ્ય છે. આત્મામાં સ્તુતિ, સ્તુતિ કરતા રહીએ. આત્મામાં સ્તુતિ, સ્તુતિ કરીએ. દેવની આત્માની હાજરી આપણા મધ્ય છે. દેવની આત્માની સામર્થ્ય આપણા મધ્ય ભરી રહ્યો છે. આત્મામાં સ્તુતિ, સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. દેવની સ્તુતિ કરો. આજે અહીંયા ઘણા વ્યક્તિઓ છે જેના સંતાન નથી. ઘણા વ્યક્તિઓ આ જગ્યા પર છે. આજે વેદી પાસે ઉભા રહીને પણ સેવા કાર્ય કરનારો પણ કોઈ વ્યક્તિ છે. દેવની આત્માનો અવાજ છે. તમારું આંસુ હું જાઉં છું, તમારું ઉપાસ હું જાઉં છું, તમારા કષ્ટ હું જાઉં છું. આવનારા દિવસના અંદર હું તમને સંતાન આપીશ. તમે સંતાનનો બાપ ને મા બનવાના છો. તમારી પ્રાર્થના વ્યર્થ નથી, તમારી આંસુ વ્યર્થ નથી. પવિત્ર આત્માનો અવાજ આવે છે. ડોક્ટરે ઘણી બધી કઈ ઇલાજ સલાહ તમને આપી છે, પરંતુ પવિત્ર આત્માની સામર્થ્ય તમારા પર આવી લે. પવિત્ર આત્માના અભિષેક દ્વારે તમારા જીવનમાં ચમત્કાર થવાનો છે. દેવના ચમત્કાર તમારા જીવનમાં થવાનો છે. દેવના ચમત્કાર તમારા જીવનમાં થવાનો છે. દેવના આત્માનો થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ જીસસ. આ ઠકાણે એક બહેનજી છે. એના જીવનના અંદર ઘણા વર્ષથી, ઘણા સમય થઈ ગયો છે, ઘણા વર્ષથી એના ગર્ભાશયના અંદર ગાંઠ છે. પવિત્ર આત્માની સામર્થ્ય દ્વારે દીકરી દેવતુલે છુટકારો આપવા જઈ રહ્યો છે. પવિત્ર આત્માની સામર્થ્ય દ્વારે દેવતુલે છુટકારો આપવા જઈ રહ્યો છે. તારા શરીરમાંથી ગાંઠ છૂટી રહી છે. ઈસુના નામમાં દેવના ગૌરવ દીકરી તારા પર ઉતરી રહ્યો છે. સારી બંધનો તૂટી રહ્યા છે. સારી ગાંઠ છૂટી રહી છે. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ પવિત્ર આત્મા. ધન્યવાદ પવિત્ર આત્મા. આ ઠકાણે ઘણા પરિવારો છે, એના ઘર બનાવતા બનાવતા એના ઘર અધૂરો છે અને ઘણા ચિંતા કરે છે. હવે પછી ઘર નથી બની રહ્યો, પરંતુ દેવની આત્માનો અવાજ આવે છે દીકરાઓ. દેવની આત્માની અવાજ આવે છે દીકરાઓ. દેવની આત્મા કહે છે આવતા નવા વરસ લાવદાર, આવતા નવા વરસ લાવદાર.
તમારો અધૂરા ઘર હું સંપૂર્ણ કરી દઈશ. તમારી પ્રાર્થના હું સાંભળું છું, તમારી વિનંતી હું સાંભળું છું, તમારા કષ્ટ હું જાણું છું. દેવની આત્માનો અવાજ આવે છે. થેન્ક યુ જીસસ, થેન્ક યુ ફાધર, થેન્ક યુ જીસસ. દેવની આત્માની હાજરી આપણા મધ્ય આવી રહી છે. કેટલીક બહેનોના પ્રભુનો દર્શન દેખાઈ રહ્યો છે, કેટલીક બહેનો પર પ્રકાશ આવી રહ્યો છે. દેવનો દર્શન પ્રગટ થઈ રહ્યા છે, પ્રકાશ આવી રહ્યો છે, પવિત્ર આત્માની સામર્થ્ય આવી રહ્યો છે. થેન્ક યુ જીસસ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આ ઠકાડે કઈક ભાઈ છે, ઘણા પૈસાથી કર્જામાં દબાઈ ગયો છે. ભાઈ, દેવને આત્મા કહે છે તમે ટેન્શન નહીં લેશો. દેવ તારા પર પ્રેમ કરે છે, દેવ તારા પર પ્રેમ કરે છે. આ કર્જામાંથી, આ બોજામાંથી, આ દેવામાંથી તને મુક્ત કરવા જરૂર છે દીકરો. દેવની આત્મા કહે છે મારો અભિષેક તારા પર આવે છે, મારો અભિષેક દીકરા તારા પર આવે છે. દીકરા, તમે ઘણા ટેન્શનમાં લઈને તમારા જીવનમાં ઊંઘ આવતી નથી, તમે ઘણા ટેન્શનમાં રહો છો, ઘણા રડો છો કે મને આ બજમાંથી નીકળાતું નથી, પરંતુ દેવની આત્મા દ્વારા દેવ તારી સાથે બોલી રહ્યો છે દીકરા. તમે બજમાંથી, ટેન્શનમાંથી હું તને મુક્ત કરીશ. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખાનદાના દેવનો સામર્થ્ય આપણા મધ્ય આવી રહ્યો છે. પવિત્ર આત્માના અભિષેકની આગ ઉતરી રહી છે, પવિત્ર આત્માના અભિષેકની આગ ઉતરી રહી છે. થેન્ક યુ લોર્ડ. અહીંયા કઈક દીકરીઓ છે, માંગ આવે છે અને નિષ્ફળતા જાય છે. દીકરીઓ ઘણી રોડે છે. અરે 2 થી 3 વર્ષ થઈ ગયા છે, માંગ આવે છે પણ નિષ્ફળતા થઈ જાય છે, નહીં લગ્ન થતું અને દીકરીઓ ઘણી ટેન્શનમાં જીવન વિતાવે છે. પવિત્ર આત્મા કહે છે દીકરીઓ તમારા માટે નવો માર્ગ હું નવા વર્ષમાં, નવો રસ્તો આ નવા વર્ષમાં તમારા માટે હું લઈને આવી રહ્યો છું દીકરી. દેવની આત્મા કહે છે હું તમારા માટે આશીષના દરવાજો ખોલી રહ્યો છું અને તમારા જીવનમાં ઊંચી સ્વર કહે છે યોગ્ય પાત્રો મારા તરફથી તમારા માટે નિર્માણ કરેલો પાત્ર ની સાથે તમારું લગ્ન થશે. ઓ દેવના આત્માનો અવાજ છે. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખંદના દેવનો સામર્થ્ય આવે છે, પવિત્ર આત્માનો અભિષેક ભરી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. યેસુના આત્મા કહે છે મોસાને બીમાર કેટલાક ભાઈઓને શરીરમાં દુઃખ દે છે. દેવની આત્મા કહે છે આજે ભાઈઓ તમારા માટે છુટકારો આવી રહ્યો છે, છુટકારો આવી રહ્યો છે. મોસાને બીમાર ના જોરી સુનામાં નીકળી રહી છે. દેવ તમને સાજા પણ આપી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખંદના ગ્લોરી ગ્લોરી ગ્લોરી. દેવના મહિમા ઈશ્વરને સેવકો આ ઠકાણે કંઈક દેવના ભક્તના માટે દેવના આત્માનો અવાજ આવે છે. કંઈક ભાઈઓને પ્રભુ એવો દર્શન આપ્યું છે. આ પરિવાર દેવની હાજરીમાં આવે છે, પરંતુ એ પરિવાર હાજરીમાં નથી આવ્યો પણ દેખાય છે તને તે દર્શન નવા વર્ષમાં પૂરું થશે. તે દર્શન નવા વર્ષમાં પૂરું થશે. તમે જે પરિવારના માટે સખત દર્શન જોવ છો, પ્રાર્થના કરો છો, દેવની આત્મા કહે છે નવા વર્ષમાં આત્મા એ પરિવાર દેવની હાજરીમાં આવવાનો છે. દીકરા, તારી પ્રાર્થના હું સાંભળી રહ્યો છું. આઈવરી ખાનદાના દેવની હાજરી આખા મંડપમાં ફરી રહી છે. દેવના ગૌરવ આખા મંડપમાં ફરી રહ્યો છે. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. ગ્લોરી ટુ ગોડ. આ ઠકાણે બહેનજી છે એના છાતીના ભાગને કેટલીક વાર એક્સરો કાઢવામાં આવ્યો છે, પરંતુ તેના શરીરમાંથી આ બીમાર નીકળીતી નથી. કેટલીક વાર દવાઓ લીધી છે પરંતુ તેના છાતીના ભાગમાંથી બીમાર મળતી નથી. દીકરી, તમે કહો છો કે બીમારમાં હું મળી જાય છે, મારું નાશ થાય છે. નહીં દીકરી, દેવના સામર્થ્ય તારા પર આવે છે. સાજો બોલો અભિષેક દીકરી તારા પર આવે છે. છાતી પરથી બંધેલો તૂટી રહ્યા છે. દેવ તારા જીવનમાં નવી કિડની આપવા જઈ રહ્યો છે, નવા પ્રકાશની તેજ દીકરી
તારા પર આવી રહ્યો છે નવા જીવન દીકરી તારા માટે હું લઈને આવી રહ્યો છું થેન્ક યુ લોર્ડ આઈ બ્રિખંદના ધન્યવાદ યેસુ ધન્યવાદ યેસુ આ દરેક પ્રિય વહાલાઓ આપણે પ્રાર્થના કરતા રહીએ ધન્યવાદ યેસુ ધન્યવાદ પ્રભુ તારી હાજરીના માટે અમે ધન્યવાદ કરીએ છીએ દરેક વાલો આપણે ધન્યવાદ આપીએ તારી ઉપસ્થિતિના માટે ધન્યવાદ કરીએ છીએ તારી ઉપસ્થિતિના માટે ધન્યવાદ આપીએ છીએ તારા વચનના માટે ધન્યવાદ આપીએ છીએ તમારી ઉપસ્થિતિના માટે ધન્યવાદ 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 પ્રભુ તમારો આભાર તમારા નામે સ્તુતિ થાવો પ્રભુ તું દિન પ્રતિદિન તું વધતો જા અમે તારામાં ઘટતા જઈએ હંમેશાના માટે તારો મહિમા પ્રગટ થતો રહે થેન્ક યુ લો પ્રભુ તમારો આભાર